सजावट है, कैसे उसका प्रपोज किया हुआ है। નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે 68-42 પ્રણામી વણકર સમાજ દ્વારા 9મો સમૂહ લગ્ન મહોત્સવ થવા જઈ રહ્યો છે, જેમાં અમે અમારા સમાજના જાગૃત સુંદર સાથ તરીકે ત્યાં જવાના છીએ અને ત્યાંની કામગીરી જોઈશું કે તે અત્યારે હાલ સમૂહ લગ્ન મંડપની કેવી કામગીરી ચાલુ છે. બરાબર ને ભાઈ? તો ચલો મિત્રો જઈએ સીધા દાવલી મુકામે અને ત્યાં જઈને જોઈએ કે કેવી કામગીરી ચાલુ છે. ખરેખર તો ભાવે છે ને જોર મોટો કલાકાર બને આગળ જતો હતો. અત્યારે હાલે મોટો છે ને મોટો બનશે. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. આશીર્વાદ આલ દો, આશીર્વાદ આલ દો. અમારી બધાની આશા છે. અમારી બધાની એવી આશા છે કે તું આગળ જો એમ. ये दावली गांव है, દાવલી ગામ હે. 9મો સમૂહ લગ્ન મહોત્સવ ઉત્સવ થઈ રહ્યો છે. એને નિરાકરણ કરવા માટે અમે જોવા માટે આવેલા છીએ दावली गांव मुकामे. दोस्तों आप लोग सभी देख सकते हो और हिंदी है. अच्छा, कोई दिक्कत नहीं. इसलिए आप सब देखिए, निहारिए और जानिए. પ્રમુખ સાહેબ બોલો. પ્રમુખ સાહેબ, કામકાજ કેવું ચાલુ છે આપણા મંડપનું? કામકાજ તમે નિરીક્ષણ માટે આવ્યા છો, તમારું ખૂબ ખૂબ અભિનંદન. તમને આવકારીએ છીએ. એટલે આપ નિરીક્ષણ કરો, અમને સૂચન કરો કે કેવું છે. બરાબર છે? બરાબર. એ રીતે અમને આયોજન બતાવો. અમારી રીતે અમે ગોઠવેલું છે. તમે પણ અમને સુવિધાઓ બતાવો કે કેવી સુવિધાઓ કરેલી છે. વીઆઈપી જે પણ કરેલી હોય બધી સુવિધા આપણે ઊભા છીએ તે ભોજન સુંદર સાધન રસોડા વિભાગ. બરાબર છે? બરાબર. પછી પેલી બાજુ રસોઈયાનું રસોઈ બનાવવાની છે. અચ્છા. પછી એના પેલી બાજુ છે આપણે વરકન્યા નો ઉતારો છે. અચ્છા. ઉતારો છે અને એમનું પાર્કિંગ તો જ છે. બરાબર. બરાબર છે. ચોરીઓનો મંડપ છે. હા. તેઓ ચોરીઓનો મંડપ એ આપણે બધો સુંદર સાથ, આમંત્રિત મહેમાનો, એ બધી બેઠક વ્યવસ્થા, સ્ટેજ ને બેજ બધું જ છે. બરાબર. વીઆઈપીનું પાર્કિંગ એની બાજુમાં વીઆઈપીનું. બરાબર. 14 અને 8 ગામ જે, અને 14 અને 9 ગામ જે આવે એ પાર્કિંગ આ બાજુ. રોડ પેલી સાઈડ. અચ્છા. બરાબર. હા. અને 10, 8 ને આવે એ પાર્કિંગ અમારા પંચાયતના આગળના ભાગમાં છે. બરાબર. પંચાયતના આગળના 10 અને 8. એટલે કોઈને, અને અમે વર કન્યા ને જમણવારની સ્પેશિયલ વ્યવસ્થા કરેલી છે. સ્પેશિયલ અલગ વર કન્યાની અલગ. એમને જમવું હોય તો અલગ. कन्यानी अलग, વીઆઈપી સ્ત્રી વિભાગ અને પુરુષ વિભાગ એ અલગ વ્યવસ્થા. અલગ વ્યવસ્થા. બરાબર. જે સગવડ છે ને કે અહીંયા રસોડું બનાવવાનું છે. આ રસોડાનું સ્ટેજ બન્યું છે. બરોબર. ત્યાં ચોખા ને એવું બધું મૂકવા માટે. પછી ત્યાંથી આપણે ટ્રેક્ટરમાં ટોલાની એ કરવાનું છે. આ બાજુ લેડીઝ વિસ્તાર છે, આ બાજુ જેન્ટ્સ વિસ્તાર છે. અહીંયા વચ્ચે એલ આકારનો સ્ટેજ ત્યાંથી આવશે કાઉન્ટર. એટલે 10 કાઉન્ટર આમ આવવાના. બરોબર. અને આમ એલ આકારના કાઉન્ટર બનવાના. ત્યાંથી જેન્ટ્સમાં એલ આકારના કાઉન્ટર બનવાના. અહીંથી જ્યારે ટોલ ઉપર રહીને જાય ને એટલે ત્યાં છેલ્લે સુધી જે કઈ કાઉન્ટર પર ખૂટતી વસ્તુ ટોલામાંથી ડાયરેક્ટ સીધી મૂકી દેવાની. બેનને બાજુ કાઉન્ટર પર માણસ આવે એ થાળી પરથી ત્યાંથી જ લઈ લે. બરાબર. એટલે આ રીતની વ્યવસ્થા કરેલી છે. અને જેન્ટ્સનું ને એ બધું અલગ અલગ છે. અને ટ્રેક્ટરના ટોલાથી જ આપણે રસોઈ હેરાફેર કરવાની છે. એ ટાઈપનો આ રસ્તો જ છે, કમ્પ્લીટ સીધો. અને 2 ભાગ કરેલા છે, લેડીઝ ને જેન્ટ્સ. સરસ. બરાબર. બોલો તને કાકા, કેવું લાગે છે તમને હોય આવીને? તો જોરદાર લાગે. સરસ સુવિધા કેવી લાગી મંડપની બધી? સારી લાગી. આ મંડપની શોભા ફૂલોથી વધે છે. તમે જોઈ શકો છો મિત્રો, આ જમણવારનો મંડપ છે. સરસ લાગે મંડપ. અહીંયા આપણા સમાજનો સુંદર સાથ જમશે. સાબરકાંઠા અરવલ્લીનો તમામ સુંદર સાથ. 68-42 પ્રજ્ઞાનો સુંદર સાથ. હા. પ્રણામી સમાજ. પ્રણામી સમાજ અને જે આપણા
મહેમાનો મહેમાન જે આવે અતિથિ ગણો એ દરેકનું ભોજન પ્રસાદની આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા છે બરાબર. ચલો તમે પેલો મંડપ જોઈએ મેન મંડપ. एक्शन कर रहे हैं हम लोग कैसे सजावट है कैसे उसका बंदोबस्त किया हुआ है. પી પોઈન્ટ સેલ્ફી પોઈન્ટ છે. અચ્છા એટલે સારી બાળકોને જે આનંદ કરવો હોય હા બાળકો બરાબર अलग है અલગ જ સેલ્ફી લે સુવિધા અલગ કરવામાં આવી છે. પાડી શકે બરાબર. એમને ફોટો લેવો આ પણ અમે હતા એનો જમાનો તો સોશિયલ મીડિયાનો એટલે આ સારું કરી છે આ વસ્તુ. હવે ફોટા પડવાના છે આ વખત વધારે. આ મેઇન ગેટ એન્ટ્રી છે વર્કન્યા મેઇન ગેટ એન્ટ્રી વર્કન્યાઓની હા ભાઈ સોરાન ફોન કરીને ચાલે ને આવે મસ્ત ફૂલ હતી મસ્ત સજાઈ જાઓ. મસ્ત લાગે છે બધું. પ્રણામ પ્રણામ ઓહો લાઈવ કે લાઈવ. તો મિત્રો આ અમારા સમૂહ લગ્ન મહોત્સવનો મેઇન ગેટ છે જોથી અહીંયાથી વરકન્યાઓ આગમન થશે. વરકન્યાઓ મહેમાન સુંદર સાથ દરેક ગણ રાજ્ય મહારાજને પગે લાગી હા જો રાજ્યની આપણે જે બેઠક વ્યવસ્થા કરી છે તે બરાબર. પગે લાગી પ્રસાદ લઈ અને પછી સભા મંડપમાં જઈશું. એન્ટ્રી થાય બરાબર એ રીતની ગોઠવણ છે અમારી. એ રીતની ગોઠવણી છે. આયોજન તો ફર્સ્ટ ક્લાસ છે. હા અલગ જ. અહીંયા સામે આપણે રાજ્યની ચોરી નું એ કરવાનું આ પહેલી હોય હે ને આ પહેલી જ અહીંયા રાજ્યની ચોરી આવશે પહેલી ચોરી રાજ્યમાં હા આ રહી એટલે અહીંયા દર્શન કરી પ્રસાદ લઈ અને પછી સભા મંડપમાં જશે બરાબર પછી બરોબર બરાબર. અતિથિગણ હોય મહેમાનો હોય પછી વરકન્યાઓ હોય દરેકે અહીંથી દર્શન કરી પ્રસાદ લઈ અને સીધું સભા મંડપમાં જાય બરાબર બરોબર બધી જ બેઠક વ્યવસ્થા બી બધી કમ્પ્લીટ કરેલી છે બધી. હા આપણે અહીંયા ચોરી વિભાગ છે આ રહ્યો આખો બરાબર. આમાં 1 થી 24 ચોરી 1 થી 24 1 થી 24 આ છેડેથી પેલા છેડા સુધી આ પટ્ટામાં હે ને બરાબર અને પાછળ જે બાકીની સુંદર સાથ હોય આપણો હા હા એ પાછળ આ બધી જગ્યા છે એટલે વરકન્યા સાથે જે સુંદર છે હા વરકન્યા સાથે જે સુંદર સાથ આવે એમનો હગાવાલો એ બધા જ એમના સંબંધીઓ આ તે આ બધું ખુલ્લ ઓપન જગ્યા છે બરાબર. બરાબર એટલે એ બધા અહીંયા બેસે અચ્છા બરાબર ચોરીમાં અમે એવી વ્યવસ્થા કરી છે હા પાણીના જગ દરેક ચોરીમાં દરેક ચોરીમાં પાણીના જગ બબે મૂકી દેવાના અને માણસ મૂકેલા છે એ ખાલી હોય તે માણસે પાણી ભરી દે ભરી જ જાય અંદર. બરાબર. એટલે કોઈને તકલીફ પડે નહીં. પાણીની તકલીફ ના પાણી બહાર લેવા જવું ના પડે અંદર ચોરીમાં જ પાણી અંદર મળી મળી જાય. જાય અંદર અંદર પાણી. બોલો માનનીય સરપંચ શ્રી ગઢડાના હે ને હાજી આ મુલાકાતે આવે છે આ તમે મુલાકાતે મંડપ જોવા માટે બરાબર બરાબર. કેવું લાગે છે મંડપ અરે મંડપ તો સરસ બનાવ્યો છે અચ્છા અમારા આ 9મું સમૂહ લગ્ન છે ને હા પહેલા કોઈ આવો મંડપ બનાવ્યો નહોતો બરાબર અમારા 12 ગામનો છે હા અમારા 12 ગામમાં આ સાહેબ અમારા છે ને ઇન્ક્લુડિંગ અને બહુ રસ ધરાવનાર વ્યક્તિ છે એમને દાનમાં એમના ગઢડા ગામનો દાને ફાળો બહુ સરસ આપ્યો છે સરસ કન્યાઓને મિક્સર મશીન આપ્યું સારો એવો મને સહકાર મળેલો સારો સહકાર પણ આપ્યો છે બહુ આનંદ થાય છે આ વાત બહુ સાંભળીને. આનંદ અને અમારા દરેક અમને આનંદ થઈ ગયો કે તમે આવતા રહો, સલાહ સૂચન કરતા રહો. બરાબર સારું ને સાથ સહકારથી સારું સારું એવું કરીએ તો. અમને પણ મળે કે અમને પણ આનંદ થાય. અમને પણ આનંદ થાય છે સરસ સરસ. હા તો કોણ કાકા આપણા ગરમી તો લાગે ત્રીજા મહિનામાં બરાબર. 3 તારીખે તેના માટે તો શું સુવિધા કરી છે અમે એના માટે ભાઈ મંડપમાં 25 કુલર લાયા છીએ અચ્છા બરાબર. સ્ટેજ ઉપર 2 મોટો કુલર, વધતા પંખા ઉપર પંખા હા હા બરાબર. અને ચોરીઓમાં દરેક ચોરીએ સીલિંગ સીલિંગ ફેન મૂકવાના એટલે કોઈને ગરમીનો અહેસાસ ના થાય એમને થોડી સુવિધા મળી રહે બરાબર રાહત રાહત મળી રહે ગરમીમાં એવી વ્યવસ્થા કરી છે. અને કુલર માટે અમે એક ટેન્કર મૂક્યું છે અને એના જે મજૂરો હોય કુલરમાં પાણી ખૂટતું હોય તો સીધું એ ડાયરેક્ટ ભરી દે નાખી દે અંદર બરાબર એ વ્યવસ્થા કરેલી જ છે ચારે બાજુ. એટલે એમાં કોઈ આપણા કે ભાઈ આ બંધ થઈ ગયું પાણી નથી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. બરાબર. I'm feeling it.
And my bones telling me it's right. It's so different. But when you take me to the તો મિત્રો અત્યારે હાલ થોડી ઘણી ચોરી એકદમ રેડી થઈ ગઈ છે અને હું અને મારા કાકા તેનો આનંદ લઈ રહ્યા છે, આનંદ ઉઠાવી રહ્યા છે. આનંદ ઉઠાવી રહ્યા છીએ. હા, આમ તો અમારી સમાજની અંદર આવા કમસે કમ 15-20 વર્ષથી આવું કામ ચાલતું આવ્યું છે. બરાબર. અને સમાજની દ્રષ્ટિએ જોઈએ તો સારામાં સારું છે. સારામાં આવું પગલું ભરવું જ જોઈએ. હું તો માનું છું સમાજ આવું કામ કરતું રહે અને આવવાવાળા દિવસમાં નવી જનરેશન માટે પણ આવું કામ કરે તો સારામાં સારું. કેમ કે દરેક વ્યક્તિ જોડે જેટલા જોઈએ એટલી મતલબ વ્યવસ્થા સગવડ પૈસા નહીં થવાથી આ કામમાં લોકોને મતલબ ઘણી બધી અડચણો આવી. મધ્ય વર્ગના માણસ હોય તો એમના માટે બહુ ફાયદો થાય છે. હાવ થોડા ખર્ચામાં એમનું ઘરનું કામ નીકળી જાય છે. એટલે મારું માનવું છે કે આમાં સાથ સહકાર આપવો જોઈએ. દરેકે સાથ સહકાર આપવો જોઈએ. હા, જેટલું બને એટલું યથાશક્તિ સાથ સહકાર આપવો જોઈએ અને એમાં મદદગાર થવું જોઈએ અને સહમત પણ થવું જોઈએ. હાવ. અને એક વસ્તુ સારી છે કે અમારા સમાજમાં આજે સમૂહ લગ્ન થઈ રહ્યું છે તેમ બીજી હોસ્ટેલ પણ બનવા જઈ રહી છે. ગાંધીનગરમાં પણ બને છે. ગાંધીનગરમાં પણ મતલબ સારું લાગે છે. સમાજમાં કંઈક સારું કાર્ય કરે છે અને લોકો મતલબ જાગૃત થયા છે. લોકો જાગૃત થયા છે અમારા સમાજના. સારી એટલે જાગૃત થવું જોઈએ, જાણવું જોઈએ અને એજ્યુકેશનમાં પણ ધ્યાન આપવું જોઈએ. હા, એની સાથે સાથે એજ્યુકેશનમાં પણ ધ્યાન આપવું જોઈએ. હે ને? ચલો તાને આપણે બીજા ફળીએ આગળ. બીજા ફળીએ ચલો. મસ્ત. આનંદભાઈ તમારું શું કહેવું છે અમારું શું કહીએ શેના વિશે કહીએ? આ મંડપ ને ચોરી વિશે? મંડપ ચોરી વિશે તો ચોરી તો અમારી જ છે. અમે એટલે તમારું મેરેજ છે? અમારું મેરેજ નથી. તમારું શું કેવું થાય છે? દાવલી વાળા લોકોએ ચા પી દીધી છે મારા દાવલીના ભોણિયા. ભોણા સંતાઈ ચાની સુવિધા કરી છે. કેમ? હા, હું જ કરીશ. બોલો. આવું શું ફેંક લે જો ચાની ચુસ્કી મારી લે. શું કેવું થાય છે તમારું? આ ભાઈ લગન છે કઈક સમૂહમાં? લગન છે? ના રે ના. શું કર્યું? જોઈ નહીં દાવલી અલે અરે મમ્માને કેમ ના થાય યાર? અરે ઈ ના નહીં કરીશું. અગમ હવા ના થાય. દાવલી કરી છે. જે મજા આવે છે. નથી ગાવજો કે બેવાન છે મજા આવે છે. બેવાન મજા આવે. તો કરી દઈએ. તો લગન કરી દઈએ. એટલે લગન કરવા તો બેવાન છે ખબર છે? લગન કરવા ક્યાં વાંધો? અમે ચા પીએ બેસાઈ. જોઈ શકો છો બેસવાની સુવિધા પણ કરી દીધી છે. મોટા પ્રમાણમાં ખુરશીઓ મૂકી દીધી છે. લાગે છે સમૂહ લગ્નમાં આવી ગયા છે 2 માણસો જે ત્યાં ખુરશી પર બેસીને એનો આનંદ માણી રહ્યા છે. કેવું લાગે છે મિત્રો? ઓકે ઓકે, ચલો તને આપણે સ્ટેજ ઉપર ચડીએ. કોઈ સન્માન નહીં કરો મારું યાર. આવો સાહેબ સન્માન. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સીલિંગ ફેન ને પેલા ફેન ઉપર છે દિવાલ ફેન. અને કુલરે મૂકેલો છે કારણ કે જે અતિથિ ઘણો બધા બેસશે જે મહેમાનો ત્યાંનો લાભ લઈ શકશે અને કોઈને ગરમીનો અહેસાસ નહીં થાય એના માટે સારી સુવિધા કરી. અને પ્લસ અહીંયા બીજો પણ અમે એક પોઈન્ટ જોયો છે. અહીંયા સ્ટેજ ઉપર જે નેતાઓ જેમનું કામગીરી કરતા હશે અને બાજુમાં ડિસ્ટર્બ ના થાય એ માટે બાજુમાં એક બીજો મંડપ બધે છે. ત્યાં બધા સુંદર સાથ રાસ ગરબા થઈ શકશે. સમૂહ લગ્ન કરવા પાછળનો ફાયદો શું છે કે? સમૂહ લગ્ન તો હરેકને પ્રોત્સાહન મળે, આપણા સમાજના પૈસા બચે, બધી રીતે કોઈ આનંદ આવે અને બધા ભેગા થઈ સમાજના માણસો કેટલો આનંદ આવે. મોટો ફાયદો શું? આપણું સંગઠન વધે. બરોબર. પૈસાનો બચાવ થાય. આપણે બધા એકબીજા મળીએ એટલે આપણું સંગઠન મજબૂત થાય. બરાબર. અને દીકરીઓને સાથ સહકાર પ્રોત્સાહન મળે, હરેકને પ્રોત્સાહન મળે પાછું. એ વસ્તુ થવી જ જોઈએ. સાહેબ તમારું શું કહેવું છે આ બાબતે? સમૂહ લગ્ન બાબતે મારે એ જ કહેવાનું થાય કે જે આયોજન મેં કર્યું છે મહામંત્રી તરીકે, એ આયોજનમાં મને એવું લાગે છે કે સમાજ આખો એક જૂઠ સામેલ થાય. બરાબર? બધી દીકરીઓ સમાજની દીકરીઓ છે એ મુજબ અમે વ્યવસ્થા કરી છે. કોઈને એવું ન લાગે કે હું પારકા જગ્યાએ બેસી અને લગ્ન કરી રહ્યો છું. બરાબર? અને ઘર જેવો માહોલ હું વર્તાવી રહ્યો છું અને એ રીતે હું વ્યવસ્થા પણ ઊભી કરી રહ્યો છું. સરસ. કઈ તમારું શું કહેવું છે પતે આ બધા સમૂહ લગ્નના ફાયદા તમારા
સમૂહમાં પહેલો ફાયદો એક સંગઠિત બને સમાજ પહેલો તો એમાં મધ્યમ વર્ગ હોય કે ચાહે ઊંચો વર્ગ હોય કે ગમે વર્ગ હોય એમની દીકરી અહીંયા આવે એટલે એક જ જગ્યાએ જે બેસે ભણવા માટે અને સામૂહિક રીતે જુએ એટલે એને આનંદ મળે, એને એવું મનમાં સંકોચ ના થાય કે મારા પપ્પાએ આટલો ખર્ચો કર્યો કે સમાજને આટલો ખર્ચો કોઈ દેખાદેખી રહેતી નથી. એને સંતોષ કા કે એના લગ્નમાં પૂરેપૂરું એનો અનુભવ થતો હોય છે અને આનંદ પણ મળતો હોય છે. બીજા નંબરમાં કે સમાજનો સમય જે છે એમાં ઘણો પણ સમય બચતો હોય છે. સમય સાથે ખર્ચો પણ બચતો હોય છે, કારણ ખર્ચનો પણ બચાવ થતો હોય છે. અને એક જ જગ્યાએ દરેક આખી સમાજ આખી સુંદર સાથ અને એમાં આગેવાનો તથા નેતાઓ તથા સમાજ વર્ગના તમામ ભેગા મળી અને એકબીજાથી ઓળખાણ પણ વધતી હોય છે. અને લગ્ન કર્યા પછી જે આપણા બંધારણના જે કાયદાઓમાં જે જોગવાઈ છે એનો પણ લાભ મળતો હોય છે. જ્યારે ઘરે સમાજના લોકો જે કાર્ય કરતા હોય છે, લગ્ન વિધિ આ તે કરતા હોય છે, તો એમાં જે ઊંચો વર્ગ હોય એ પારકી જમીન રાખીને 25 થી 30 રૂપિયા ખાલી ભાડું આપે છે. જમીનમાં જમાવાનો ખર્ચો નાની તે કરતા હોય છે. એ બધો બચાવ થઈ જતો હોય છે અને એની અંદર બહુ મજા આવતી હોય છે. અને સમાજ 1-3 વાગે તો બધું કાર્યક્રમ પૂરો થઈ જાય છે. અને ઘરે કરતા હોય તો રાતના 8 કે 9 વાગતા હોય એ સમયનો બચાવ સમાજને બહુ થતો હોય છે. બરાબર, એ સમાજ માટે ઉત્તમ વસ્તુ છે. અને સમાજ આખી ભેગી થાય તો કેટલો આનંદ આવે છે. બધાને એકબીજાના સહકાર સંબંધી મળે. જોડે એક સમાજની અંદર જો કાકા બાપામાં કોઈ ઝઘડેલા હોય એ પણ એની અંદર દેખાતું નથી. એવાની અંદર બધા એકત્રિત થઈને બેઠા હોય, કાર્ય થઈ જતો છે. બરાબર, પેલો આવ્યો કે ના આવ્યો, કાકો આવ્યો કે ના આવ્યો, બાપુ આવ્યો કે ના આવ્યો, સમાજે પૈણા દે બાર. એટલે મેન વસ્તુ તો એ છે, કોઈ પણ મા બાપને આ વસ્તુ સમાજની એકતા આમાં મહત્વની વસ્તુ છે. આમાં લડાઈ ઝઘડા ઘરના કુટુંબના પરિવારના હોય તો એ બધું અહીંયામાં વિલીન થઈ જતું હોય છે. બધું એકરૂપતાથી આખું કામ સરળતાથી ઉપડી જતું હોય છે. અમે આ સમૂહ લગ્ન તરફથી જે આયોજન સમિતિ અને દાતાશ્રીઓએ જે કંઈ વસ્તુ આપી છે એમાં તિજોરી છે, પલંગ ગાડલું રજાઈ છે, બીજા અન્ય દાતાઓએ મિક્સર મશીન, થાળી લોટો, બીજા બેડા બુજારા 2 વ્યક્તિઓના છે. આવી 10,000 રૂપિયાનું દરેક કન્યાને આપવાનું દાવલી વસ્તી તરફથી નક્કી કરેલું છે. આવી ઘણી બધી વસ્તુઓ અમે કન્યાઓને પ્રોત્સાહિત કરવા માટે અને અન્યના અગાઉ સમૂહમાં બીજી કન્યાઓ સામેલ થાય એ માટેનો અમે ખૂબ પ્રયત્ન કરી અને સારી એવી વ્યવસ્થા કરી અને અમે હવે આ સમૂહ લગ્ન યોજી રહ્યા છીએ. સમૂહ લગ્નનો મુખ્ય આશય શું છે કે જે દીકરીઓ છે એમને એવી ઉણપ ના આવે કે ભાઈ ઘેર સમૂહ લગ્ન કરતા હોય તો કોઈ ખર્ચો વધારે કરે એની પરિસ્થિતિ મુજબ, અને કોઈની પરિસ્થિતિ હોય તો ખર્ચો ઓછો કરે. પણ સમૂહ લગ્નમાં દરેક સમાન, એટલે દરેકના આનંદ એ આવે કે ભાઈ આપણે દરેક સમાન છીએ. એમાં કોઈનો કોઈ ખર્ચો વધુ એ નહીં, ઓછો એ નહીં. દરેકને જે વસ્તુ મળતી હોય મળી રહે અને જે આનંદ પ્રાપ્ત થતો એ થાય એક સરખો. બરાબર, એ મહત્વનો એ હોય છે. મહત્વનો પોઈન્ટ છે. ગામમાં 2 છોકરીઓ પણ એકના ઘેર વરઘોડું ને એકના ઘેર ના નીકળે. પેલી છોકરીને દુઃખ થાય બિચારીને, એ ઓમો નથી થતું. સમાજમાં આ વસ્તુ થાય ને એમો ના થાય કે હું કઈ વસ્તુ મારા ઘેર મંડપ હારો બધે પેલા કે મારા ઘેર હારો બધે. એ વસ્તુ સારો વ્યક્તિ હોય તો ઘોડો લાવે, તો આ હરેક ને સરખું, ધારો કે 50 હોય કે 48 હોય કે 100 હોય, પણ દરેક ને સરખું એના જેવો આનંદ એક કે ના કહેવાય સાહેબ. અને પેલું તો એકબીજાને મન દુઃખ થતું હોય છે એ ટળી જાય છે. તો